તો કચ્છના મુન્દ્રા પોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ઈમેલ મારફતે મુન્દ્રા પોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી। મિસાઇલ અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એલપીજી ટેન્કરને નષ્ટ કરી દેવાની પણ ધમકી આપવામાં આવી છે। સતત ધમકીભર્યા મેલ મળી રહ્યા છે અને હવે આપ જુઓ, ઈમેલ મારફતે મુન્દ્રા પોર્ટને બોમ્બની ધમકી મળી છે। મિસાઇલ અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। સંવાદદાતા રાજેન્દ્ર અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રાજેન્દ્ર, બોમ્બથી ઉડાવવાની મુન્દ્રા પોર્ટને ધમકી મળી છે, શું તપાસ થઈ રહી છે? કોઈ એવું નામ સામે આવ્યું છે કે કોણે આ ઈમેલ મોકલ્યો છે, એવી કોઈ માહિતી? જે દીક્ષિતા વાત કરવામાં આવે તો મુન્દ્રા પોર્ટને પણ ઈમેલથી ધમકી મળેલી છે કે બોમ્બ ઉડાડી દેવામાં આવશે। મિસાઇલ અને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી અપાઈ છે। મુન્દ્રા પોર્ટ પર એલપીજી ટેન્કર પર નષ્ટ કરવાની પણ આ ધમકી અપાઈ છે। આ ધમકી જે અપાઈ છે એમાં જે વિધાનસભા એસેમ્બલીને ઉડાવવાની વાત છે અને બીજા પણ ઉડાવવાની વાત છે। આવી રીતે એક ધમકી મળેલી છે, જે બોમ્બ બ્લાસ્ટ અમદાવાદ સ્કૂલ્સ એ રીતે કરી અને કોઈ ન્યૂ ટૂલ ઇન્સ્ટ્રુમેન્ટ સ્કૂલ એ રીતે કોઈ ધમકી અપાઈ છે। પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે અને કોણ ધમકી આપી રહ્યું છે, કારણ કે ભુજમાં આથી અગાઉ પણ પોસ્ટ ઓફિસમાં 2 વખત ધમકી, પાસપોર્ટ ઓફિસમાં ધમકી અપાઈ હતી। બિલકુલ, આભાર રાજેન્દ્ર સમગ્ર વિગત બદલ।